અમૃત્યા ગોપાલ ઇટાલિયા વિવાદ આગળ વધી રહ્યો છે। કાંતિ અમૃત્યાના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા છે। ઢોલ નગારા સાથે સમર્થકો ગાંધીનગર પહોંચ્યા। 12 વાગે કાંતિ અમૃત્યા ગાંધીનગર પહોંચી જશે। તેઓ સવારથી જ બાય રોડ અત્યારે મોરબીથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે। મોટા કાફલા સાથે મોરબીથી તેઓ નીકળ્યા છે। જો કે ગાંધીનગરમાં પણ તેમના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તમામ સમર્થકો છે હાથમાં પોસ્ટર લઈ ઢોલ નગારા સાથે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે। તો સમર્થકો અત્યારે ઉત્સાહ સાથે પહોંચ્યા છે। કાંતિ અમૃત્યા પહેલા તેમના સમર્થકોનો ગાંધીનગરમાં જમાવડો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હવે આ ચેલેન્જ એક મોટો ડ્રામા બની ગઈ છે ગાંધીનગરમાં કાંતિ અમૃત્યાના સમર્થકોનો જમાવડો। તો ગોપાલ ઇટાલિયાએ જે હવે ચેલેન્જ આપી હતી, રાજીનામાની જે વાત કરી હતી, તેને લઈ રાજકીય માહોલ ગરમાયેલો છે। કાંતિ અમૃત્યા તેમણે કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે છે તો હું પણ રાજીનામું આપવા તૈયાર છું। હવે શું થશે 12 વાગ્યા પછી એ ખબર પડશે, પરંતુ અત્યારે મોરબીથી કાંતિ અમૃત્યા ધારાસભ્ય જેઓ ગાંધીનગર આવવા માટે નીકળી ગયા છે। અત્યારે ગાંધીનગરમાં તેમના જ સમર્થકો છે, તેમનો પણ જમાવડો છે। તો બીજી બાજુ મોરબીથી તેઓ પોતાના સમર્થકો કાફલા સાથે જાણે કે શક્તિ પ્રદર્શન કરતા હોય તેવી રીતે ત્યાંથી રવાના થઈ ગયા છે। હાઈ વોલ્ટેજ ડ્રામા, રાજકીય માહોલ ગરમાયેલો અત્યારે જોવા મળી રહ્યો છે। તો ઇટાલિયા ગાંધીનગર આવશે તો રાજીનામાની શરત છે તેવી પણ વાત છે। વધુ અપડેટ સાથે ફરી એકવાર હિરેન રાવલ મારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, રાજકીય માહોલ ગરમાયેલો છે, આખો જાણે કે ડ્રામા ચાલતો હોય તે રીતની પરિસ્થિતિ અત્યારે મોરબીથી લઈ ગાંધીનગર સુધી જોવા મળી રહી છે। સ્વાભાવિક રીતે આખો એક પ્રકારે નાટ્યાત્મક ઘટનાક્રમ છે તે અત્યારે ચાલી રહ્યો છે। કાંતિ અમૃત્યા ગાંધીનગર પહોંચે તે પહેલાં જ એમના સમર્થકો ગાંધીનગરમાં રહે છે એ અહીંયા પહોંચેલા છે। કેટલાક બેનર અને પોસ્ટર અહીંયા છે જેમાં દેખાય છે કે કરી બતાવે એ કાનાભાઈ, અને કાનાભાઈ એટલે કે કાંતિ અમૃત્યાના ફોટોની સાથે સિંહનું મોઢું છે એ પણ બનાવવામાં આવ્યું છે, અને કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે એ પણ મોટા કાફલા સાથે પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે એ પણ ગાંધીનગર તરફ આવી રહ્યા છે, અને ધીમે ધીમે એમના સમર્થકો કાર્યકરો છે એમની આવવાની અહીંયા શરૂઆત છે એ એક બાદ એક થઈ રહી છે। ખાસ જે કાર્યકર્તાઓ છે અહીંયા પહોંચેલા છે, અને એ પણ કાંતિ અમૃત્યાએ જે કામો કરેલા છે એ કાંતિ અમૃત્યાના કામોની અહીંયા નોંધ લેવામાં આવી છે, અને એ પ્રકારના પોસ્ટર મૂળ વિષય વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા પછી કાંતિ અમૃત્યા અને સાથે સૌરાષ્ટ્રનો જે મૂળ વિષય છે। હેમરાજભાઈ, આમ આદમી પાર્ટીએ ચેલેન્જ કાંતિભાઈએ સ્વીકારી, પણ પ્રજાને 5 વર્ષ માટે ચૂંટીને મોકલે છે। આ પ્રકારની પરિસ્થિતિ કેટલી યોગ્ય ચાલુ ટર્મમાં રાજીનામું આપવું? જ્યારે સનાતન ધર્મ વિરોધી લોકો આજે સમગ્ર હિન્દુસ્તાન ઉપર હાવી થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની અંદરમાં સનાતન ધર્મ વિરોધી લોકો પોતાની મનમાની કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। તો આ માટે કોકે ને કોકે જાગૃત થવું પડશે, આ માટે કોકે ને કોકે અવાજ ઉઠાવવો પડશે, આ માટે કોકે ને કોકે એની સામે પગલાં લેવા પડશે। અને એ બાબતે કાંતિભાઈ જે પગલાં લીધા છે અમને માન્ય છે અને અમને યોગ્ય છે, અને અમે એના ટેકેદાર છીએ અને અમે એને ટેકો આપશું। એમના સમર્થકો અહીંયા પહોંચ્યા છે, જો કે કાંતિ અમૃત્યા ધારાસભ્ય હજુ અહીંયા નથી પહોંચ્યા। ધીમે ધીમે તેમના સમર્થકોની આવવાની શરૂઆત થઈ છે। એમના સમર્થકો અન્ય છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। ખાસ ચેલેન્જની રાજનીતિ હવે એક નવી શરૂ થઈ છે, એ પણ સૌરાષ્ટ્રથી શરૂ થઈ છે, અને પાટીદાર સમાજ આખો આમાં ઇન્વોલ્વ એ પ્રકારની સ્થિતિ લાગે છે। આ સ્થિતિ કેમ? કારણ કે 2017 પછી પણ પાટીદાર સમાજ આ પ્રકારે ખુલીને બહાર આવ્યો હતો। હવે આ સ્થિતિ ક્યાંક રાજકીય અસ્તિત્વ પાટીદાર સમાજનું હોય સૌરાષ્ટ્રમાં એ પ્રકારની સ્થિતિ લાગે છે આ જોતા? પાટીદાર સમાજ તો પહેલેથી બધી જગ્યાએ મજબૂત જ છે, એટલે એ વાત પાટીદાર સમાજની કે કોઈ બીજા સમાજની તો છે જ નહીં। આ વાત છે વ્યક્તિગત કામોની, અને કામ કર્યા છે કે નહીં એના એક લોકો સુધી પ્રતિનિધિ કરાવવાની વાત છે। કોઈ સમાજનો તો પ્રશ્ન છે જ નહીં। એ જ પાર્ટી અને ભાજપના જ લોકો હવે મોરબીમાં પણ કહે છે કે મોરબીમાં આજની તારીખે રોડ સારા નથી। આજે વિરોધ કરવા ગયેલા લોકોને સરકારી માણસો એટલે પોલીસે ઉપાડી લીધા છે। જો કામ થયેલા છે
તો આ શું કરવું પડે છે ત્યાં એવું? જો પોલીસે જેવું કૃત્ય કર્યું હોય એના માટે પોલીસને કયા સંજોગોમાં શું કરવું પડશે એ પોલીસ જાણે છે, બરાબર છે. વાત રહી એમને ઉપાડી લેવા, તો એની અંદર બી એમને કોઈ જગ્યાએ કાયદાને કદાચ હાથમાં લેવા પ્રયત્ન કર્યો છે અને એમને કાયદો અને જળવાય સુખ શાંતિ એના ભાગરૂપે કંઈ કર્યું છે એ વિશે હું બહુ ટિપ્પણી જાહેરમાં ના કરી શકું, બરાબર છે. ચેલેન્જની જે રાજનીતિ છે, ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ બંને વ્યક્તિગત નિર્ણય બંનેનો છે રાજીનામું આપવું ન આપવું, પણ આ પ્રકારની જે ચેલેન્જ છે, ગોપાલ ઇટાલિયા કહે છે, કાંતિભાઈ એને સ્વીકારે છે, કાંતિભાઈની ચેલેન્જ ફરીથી ગોપાલ ઇટાલિયા સ્વીકારીએ છે. લોકશાહીમાં આ ચેલેન્જ કેટલી યોગ્ય? કારણ કે પ્રજા ચૂંટીને મોકલે છે ધારાસભ્યોને. બિલકુલ યોગ્ય નથી, બિલકુલ યોગ્ય નથી. આ વસ્તુ ચલવી લેવા એવી જ નથી, આ હોવી જ ના જોઈએ. જ્યારે રાજ્યના લોકો, પ્રજા પોતાના કરવેરા દ્વારા આ રાજ્યની સરકાર બધા ખર્ચા કરતી હોય, ચાલતું હોય, જ્યારે એક ઇલેક્શનના ફરીથી તમે લાવવાના પ્રયત્ન કરો તો એની અંદર કેટલા બધા માનવ કલાકો, કેટલું નાણાકીય વ્યય થાય, આપણે એનો અંદાજ લગાવી શકતા હોય તો તમને એવું લાગે કે આ બાલીસ હરકત કહેવાય. આવું રાજકારણ ના હોવું જોઈએ. રાજકારણ તો લોકોએ તમને પ્રજાને ચૂંટીને મૂક્યા છે તો પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણે ચારે પક્ષમાં હોઈએ, વિપક્ષમાં હોઈએ કે બહાર હોય, તો જે નેતાઓ ચૂંટાયા છે કે એમના સમર્થનનું કામ કરીને એમની કોઈ ભૂલચૂક થતી હોય, કંઈ ખોટું થતું હોય તો એમનું વિવેકપૂર્વક ધ્યાન દોરવું જોઈએ. વિવેકપૂર્વક ધ્યાન દોરવું જોઈએ. કાંતિભાઈના દીકરા પણ અહીંયા પહોંચેલા છે. સૌથી મહત્વનું કે એ ચેલેન્જ આપી, ચેલેન્જ સ્વીકારવામાં આવી. કાંતિભાઈ અહીંયા પહોંચી રહ્યા છે. આજમાં આમ આદમી પાર્ટી હજુ કંઈ બોલવા આ મામલે ક્લિયર નથી, રાજીનામું આપવું કે ન આપવું. એ તો નથી જ બોલવાની ને. વરસાદની સિઝનમાં જેમ દેડકા બહાર આવે એવી રીતના ફરફરાઈને બહાર નીકળાતા પાછા બેસી ગયા. એટલે હવે અમે તો રાહ જોઈએ છીએ કે આમ આદમી પાર્ટી સ્ટેટ હાઈકમાન્ડ કે નેશનલ હાઈકમાન્ડ સેન્ટ્રલથી પણ અમે રાહ જોઈ રહ્યા છીએ. અને એમને બીજો એ તમને કહું ને તો અરવિંદ કેજરીવાલમાં તાકાત હોય ને તો અહીંયા ગુજરાતની ધરતીમાં ચૂંટણી લડીને બતાવે. અને શું રોલ મોડલ લઈને નીકળ્યા છે આમ આદમી પાર્ટી? દિલ્હી તો ખોઈ બેઠા છો, પંજાબમાં તો લોલમ લોલ ચાલે છે, તો તમે લોકોને બતાવશો શું? અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એમને જે ગુજરાત રોલ મોડલ બતાવ્યું હતું એવું કંઈક આમ પ્રજા કંઈક સમજાય. અને તમે કહો છો વિકાસ નથી થયો, વિકાસ નથી થયો, બરાબર, તો મોરબીમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જ્યાં તમે એમ કહો વિકાસ નથી થયો તો છે ને ગમે એ થાય તો કૃપા કરીને છે ને ક્યારેય 108 તમારે વાપરવી નહીં આમ આદમી પાર્ટીવાળાએ. અને છતાંય તમને હજી ભરોસો ના આવતો હોય તો ઘરમાં તમારે સ્વિચ બોર્ડ રેગ્યુલેટર હોય એ ખોલીને અંદર 2 આંગળી નાખી દેજો એટલે ખબર પડી જશે વિકાસ થયો છે કે નથી થયો. મોરબીમાં ખાસ કરીએ તો કારણ કે મૂળ પ્રશ્ન ત્યાંથી ઊભો થયો કે ગોપાલે કીધું કે હું પણ મોરબી લડું અને ત્યાંથી જીતું. એવું કાંતિભાઈ પણ મોરબીથી વર્ષોથી મોરબીનું પ્રતિનિધિત્વ કરે છે. જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો શું થાય એમાં? ત્યાં જો મોરબીની જનતાનો પ્રેમ જે છે એ વર્ષોથી આ સાથે રહ્યો છે. એ વાતનું કોઈ સર્ટિફિકેશન કે પ્રૂફ આપવું એ જરૂરી મને નથી લાગતું. કારણ કે આપ એઝ અ પત્રકાર પણ આપ વ્યક્તિગત રીતે ઓળખો છો, જનતા પણ સૌ ઓળખે છે. આપણે વિષય એટલો જ છે કે જો ગોપાલભાઈ ઇટાલિયામાં તાકાત હોય તો આવે સાથે રાજીનામું આપવા. કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ ઇટાલિયા સાથે રાજીનામું આપે અને પછી જેમ આગળની પ્રક્રિયા વધે એ રીતે આગળ વધશું. ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગર પહોંચે અને કાંતિ અમૃતિયા તેવું પહોંચી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો એની સાથે કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપશે. જો કે આમ આદમી પાર્ટી તરફથી સત્તાવાર રાજીનામું આપવા અંગે અથવા તો અહીંયા પહોંચવાનું કોઈ સમર્થન આપવામાં નથી આવ્યું, કારણ કે હજુ ધારાસભ્ય પદના શપથ પણ ગોપાલ ઇટાલિયાએ નથી લીધેલા. આભાર માહિતી માટે. એટલે કે અત્યારે રાજકીય માહોલ ગરમાયેલો છે. સામે હવે રાજીનામાની વાત સુધી આ મામલો પહોંચી ગયો છે.